ચાલો યશેશભાઈ, વેરી ગુડ મોર્નિંગ. આપણે આજે એક નવા ચેપ્ટર ઉપર છે એ જવું છે, જેનું નામ છે પી વિભાગના તત્વો, મીન્સ કે પી બ્લોક એલિમેન્ટ. પી વિભાગના તત્વોની અંદર આમ તો તમને લોકોને ખ્યાલ હશે કે ભાઈ આવર્ત કોષ્ટક જે છે એને ટોટલ કેટલા ભાગની અંદર વિભાજિત કરવામાં આવ્યું છે. ટોટલ 4 વિભાગની અંદર આવર્ત કોષ્ટક આખાને વિભાજિત છે એ કરવામાં આવ્યું છે. કયા કયા 4 ભાગ? તો કે ભાઈ એસ બ્લોક, પી બ્લોક, ડી બ્લોક અને એફ બ્લોક. આવી રીતે ટોટલ 4 વિભાગ આખા આવર્ત કોષ્ટકના પાડવામાં આવ્યા છે. જો આપણે આવર્ત કોષ્ટક લઈ અને સમજીએ તો તમને ખ્યાલ છે કે આવર્ત કોષ્ટકની અંદર અહીંયા આગળ જે આ ઊભી બે લાઈનો પહેલી જે છે એને આપણે કયો વિભાગ કહીએ છીએ? એસ વિભાગ. એવી જ રીતે વચ્ચેનો વિભાગ જે છે અહીંયા આગળ જે આડી લાઈનો તમને આપવામાં આવી છે, આ જે 10 ઊભા સમૂહ છે 3 થી લઈને 12 સુધીના, એને કયો વિભાગ કહેવાય છે? ડી વિભાગ. એવી જ રીતે આ પાછળના જે ટોટલ 6 સમૂહ આપ્યા છે એને કયો વિભાગ કહેવાય છે? પી વિભાગ. અને તળિયે આડી બે લાઈન તમને જે આપવામાં આવી છે આને કયા વિભાગ તરીકે ઓળખવામાં આવે છે? એફ વિભાગ તરીકે ઓળખવામાં આવે છે. તો આમ જોવા જાવ તો આખું આવર્ત કોષ્ટક જે છે એ ટોટલ 4 વિભાગોની અંદર વિભાજિત કરવામાં આવ્યું છે. એસ વિભાગ, પી વિભાગ, ડી વિભાગ અને એફ વિભાગ. તમે લોકો આમાંથી એસ વિભાગનો અભ્યાસ ધોરણ 11 ની અંદર છે એ કરી ગયા હશો. પી વિભાગમાં પણ 2 સમૂહ 13 અને 14, આનો અભ્યાસ પણ તમે 11મા ની અંદર છે એ કર્યો છે. હવે આપણે 12મા ધોરણની અંદર સમૂહ નંબર 15 થી લઈ અને સમૂહ નંબર 18 સુધીના જે તત્વો છે એને આપણે સમજવાનો અહીંયા આગળ પ્રયત્ન કરશું. તો સમૂહ નંબર 15 થી લઈ અને આપણે જો શરૂઆત કરીએ તો સૌથી પહેલા અહીંયા આગળ સમૂહ નંબર 15 ના તત્વો વિશે જ માહિતી તમને આપવામાં આવી છે કે સમૂહ નંબર 15 ના તત્વો જે છે એ કયા કયા છે એના વિશે સમજાવો. તો સમૂહ નંબર 15 ના તત્વોમાં આપણે વિચારીએ તો નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ અને મોસ્કોવિયમ, આટલા તત્વોનો સમાવેશ છે એ કરવામાં આવ્યો છે. તો અહીંયા તમે આવર્ત કોષ્ટક છે એની અંદર જોઈ શકતા હશો કે આ સમૂહ નંબર 15 છે. આ સમૂહ નંબર 15 માં નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ અને અહીંયા આગળ જે નામ નથી કયું છે તો કે ભાઈ એ મોસ્કોવિયમ એટલે કે MC કરીને છે. જ્યારે આ બુક્સ લખાણી છે ત્યારે આ તત્વોનું જે સંશોધન નથી થયું એટલે અહીંયા આગળ સહી લખીને નથી આપ્યું. પણ જ્યારે આ બુક છે અત્યારે હાલમાં બધા તત્વો છે 118 આવર્ત કોષ્ટકના સંશોધન થઈ ગયા છે. એટલે ત્યાર પછી આર્સેનિક, તો નેપાળ, ત્યાર પછી આર્સેનિક માટે ઓસ્ટ્રેલિયા, ત્યાર પછી એસબી એટલે સબ અને બી આખું તમારે શોર્ટકટ નામ છે વિચારો તો નેપાળ, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, સબ, ભિખારી. તો નેપાળ ઉપરથી એન, પાકિસ્તાન ઉપરથી પી, ઓસ્ટ્રેલિયા ઉપરથી એસ, સબ એટલે કે એસબી, ભિખારી એટલે કે બી આઈ. તો આવી રીતે નેપાળ, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, સબ, ભિખારી, આવી રીતે આપણે આનું શું કરી શકીએ છીએ? નામકરણ છે એ વિચારી શકીએ છીએ. તો એકદમ સરળતાથી આ યાદ રહી જાય એવી ટ્રીક છે. અને છેલ્લું 115મું તત્વ તમારે યાદ રાખવું પડે, મોસ્કોવિયમ. એ હવે લખવામાં આવે છે. આ બધા તત્વો છે એના નામ આપ્યા છે નવી ટેક્સ્ટબુક. પહેલા તત્વો છે એ દર્શાવવામાં આવતા નહોતા, બરાબર, પણ હવે બધી ટેક્સ્ટબુકમાં લખ્યા છે. અહીંયા આપણે વિચારીએ તો નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ, આ બધા તત્વો જે છે એ કયા વિભાગના તત્વો આપણે કહીશું? તો કે ભાઈ એ સમૂહ નંબર 15 ના તત્વો છે એ કહીશું.
સામાન્ય રીતે છે એ આપણે વિચારીએ તો નાઇટ્રોજન અને ફોસ્ફરસ છે એ અધાતુ તત્વો છે, આર્સેનિક એન્ટીમની અર્ધધાતુ છે અને બિસ્મથ અને મોસ્કોવિયમ છે એ વિશિષ્ટ પ્રકારના ધાતુ છે. તમે જુઓ એક જ સમૂહની અંદર બધા પ્રકારના તત્વો આવી ગયા. નાઇટ્રોજન અને ફોસ્ફરસ ની જો આપણે વાત કરીએ તો આ બંને કેવી છે, તો કે ભાઈ આ બંને અધાતુ છે, બરાબર. એવી જ રીતે આર્સેનિક અને એન્ટીમની ની જો આપણે વાત કરીએ તો આર્સેનિક અને એન્ટીમની છે એ બંને કેવી કીધી તમને, અર્ધધાતુ કીધી. જ્યારે બિસ્મથ અને મોસ્કોવિયમ આ બંને છે એ વિશિષ્ટ પ્રકારની શું છે, ધાતુઓ છે. તો તમે જોશો તો ખ્યાલ આવે તો તમે અહીંયા આગળ જોશો તો આખા સમૂહની અંદર દરેક પ્રકારના તત્વો છે એ તમને જોવા મળે છે. આમાં અધાતુ તત્વો પણ આવી ગયા, અર્ધધાતુ તત્વો પણ આવી ગયા અને ધાતુ તત્વો પણ આવી ગયા. એટલે કહેવાનો મતલબ શું છે ખબર છે કે એક જ સમૂહની અંદર દરેક પ્રકારના તત્વોની હાજરી જોવા મળે છે. આવો એક પી વિભાગ જ એવો છે કે આ પી વિભાગની અંદર લગભગ દરેક પ્રકારના તત્વો છે એ તમને હાજર જોવા મળતા હોય છે, બરાબર. તો એમાંથી આ 15મો સમૂહ છે એના વિશે આપણે વિચારીએ તો 15મો સમૂહ એક એવો છે કે જેમાં દરેક વિભાગના દરેક પ્રકારના તત્વો છે એ હાજર છે. સામાન્ય રીતે આપણે વિચારીએ તો તત્વોની અંદર નાઇટ્રોજન જે છે એ ક્યાંથી મળી આવે છે, તો આપણે વિચારીએ તો પૃથ્વીના વાતાવરણમાં કદના 78% ભાગમાં આણ્વીય નાઇટ્રોજન જે છે એ અવેલેબલ છે. આણ્વીય નાઇટ્રોજન શબ્દ એટલે નાઇટ્રોજન એટમના સ્વરૂપમાં અવેલેબલ છે, અણુના અસ્તિત્વ, અણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. એટલે અહીંયા આગળ છે ને શબ્દ પ્રયોગ શું કર્યો છે, આણ્વીય હાઇડ્રોજન એવો, બરાબર. એ ઉપરાંત છે એ આપણે વિચારીએ તો વનસ્પતિ અને પ્રાણીજન્ય પ્રોટીનમાં લગભગ 17% જેટલો છે. પૃથ્વીના પોપડામાં તે સોડિયમ નાઇટ્રેટ જેને ચીલી સોલ્ટ પીટર તરીકે ઓળખવામાં આવે છે, પોટેશિયમ નાઇટ્રેટ એટલે કે ઇન્ડિયન સોલ્ટ પીટર તરીકે ઓળખવામાં આવે છે, અને સુરોખાર એટલે કે KMO3 તરીકે ઓળખવામાં આવે છે. આ બધાના સામાન્ય નામે યાદ રાખજો. સોડિયમ નાઇટ્રેટ એટલે ચીલી સોલ્ટ પીટર, પોટેશિયમ નાઇટ્રેટ એટલે ઇન્ડિયન સોલ્ટ પીટર, સુરોખાર ખાસ અગત્યનું છે એટલે કે KMO3. આ બધા સામાન્ય નામ છે. તો આ બધા સ્વરૂપમાં આ બધામાંથી નાઇટ્રોજન છે એ શું થઈ આવે છે, મળી આવે છે. એવી જ રીતે તમે જુઓ તો ફોસ્ફરસની વાત કરીએ તો હાડકા અને દાંતનો લગભગ 60% ભાગ એ કેલ્શિયમ ફોસ્ફેટ માંથી બનેલો છે. ઇન ધ સેન્સ કે ભાઈ A3 ટ્વાઇસ અને અન્ય જીવંત કોષોની અંદર પણ હાજર હોય છે. આ ઉપરાંત ફોસ્ફરસ છે એ ફ્લોરેપેટાઇટ એટલે કે Ca946F2, ફ્લોરેપેટાઇટ એટલે કે Ca9PO4 6 CaCl2, હાઇડ્રોક્સી એપેટાઇટ એટલે કે CaOH, બધાના સૂત્રો હરખા જ છે. ફરક ખાલી એટલો જ ખબર છે પાછળ ફ્લોરિન, ક્લોરિન અને હાઇડ્રોક્સી. તો ફ્લોરેપેટાઇટ અને હાઇડ્રોક્સી એપેટાઇટ. આ ઉપરાંત ફોસ્ફરસ છે એ ક્યાંથી મળી આવે છે, તો કે ભાઈ ફોસ્ફોપ્રોટીન, દૂધ અને ઈંડાના સ્વરૂપમાંથી ફોસ્ફોપ્રોટીન જે છે એ શું થઈ આવે છે, મળી આવે છે. આર્સેનિકની વાત કરીએ તો રિયલગર કરીને ઓળખાતા જ્વાળામુખી પ્રદેશોમાંથી મળતા ચોક્કસ પ્રકારના પથ્થર છે જેને રિયલગર કહેવાય છે, જેની અંદરથી આર્સેનિક મળી આવે છે. ઓર્પિમેન્ટ As2S3 અને આર્સિનોપાયરાઇટ એટલે કે FeAsS2 આ બધા ચોક્કસ પ્રકારના પથ્થરો છે. એન્ટીમની છે સ્ટીબાઇન એટલે કે Sb2S3, એન્ટીમની ઓર એટલે કે Sb2O4 માંથી મળી આવે છે. બિસ્મથ, બિસ્મુથાઇડ, બિસ્માઇટ અને સ્પાર માંથી મળી આવે છે. અને મોસ્કોવિયમ છેલ્લું તત્વ છે એની વાત કરીએ તો એ રેડિયો સક્રિય તત્વ છે. એની ઇલેક્ટ્રોન રચના વિચારીએ તો સંજ્ઞા MC છે અને ઇલેક્ટ્રોન રચના Rn 5f14 6d10 7s2 7p3. તમે બાહ્ય રચના જુઓ તો ખ્યાલ આવી જવો જોઈએ કે અહીંયા 7s2 7p3 મીન્સ કે બાહ્યતમ કક્ષાની અંદર 5 ઇલેક્ટ્રોન હાજર છે. તે ખૂબ જ ઓછો અર્ધાયુષ્ય સમય અને ખૂબ જ ઓછા જથ્થામાં પ્રાપ્ય હોવાને કારણે હજુ પ્રસ્થાપિત થઈ શક્યું નથી.
मीन्स के एक तो ये रेडियो सक्रिय है। रेडियो सक्रिय એટલે એમાંથી આલ્ફા બીટા અને ગામા કણો જે છે એ આપમેળે શું થતા હોય છે, રિલીઝ થતા હોય છે, બરાબર। આલ્ફા બીટા ગામા કણો રિલીઝ થાય એટલે એ શું થતો હોય, ખવાઈ જાય પીળો પીળો। અર્ધાયુષ્ય સમય એટલે શું, તો કે ભાઈ અર્ધાયુષ્ય સમય એટલે એને અડધું થવા માટે લાગતો સમય, બરાબર। તો એને શું કહેવાય, અર્ધાયુષ્ય સમય કહેવાય। તેનો અર્ધાયુષ્ય સમય છે એ કેવો છે, ખૂબ જ ઓછો છે, બરાબર। અર્ધાયુષ્ય સમય ખૂબ ઓછોને કારણે ઝડપથી, જેવું તો આમ સેકન્ડના પળભર માટે જ અસ્તિત્વ ધરાવતું હોય, એ તરત જ શું થઈ જાય, તૂટી જાય, બ્રેકડાઉન થઈ જાય, બરાબર। એટલા માટે અહીંયા આગળ શું તમને આપ્યું છે કે ભાઈ એ અર્ધાયુષ્ય સમય ખૂબ ઓછો છે, ક્ષણિક પૂરતો એ અસ્તિત્વ ધરાવતો હોય, પછી એ તરત જ વિનાશ થઈ જાય, કારણ કે એમાંથી આલ્ફા બીટા ગામા કણો જે છે એનું સતત ને સતત શું થાય છે, ઉત્સર્જન થાય છે, એટલા માટે ક્ષયન પામી જાય ઘડીક। તો એટલા માટે શું નથી કરી શકાયો, પ્રસ્થાપિત કરી શકાયો નથી, બરાબર। આવી રીતે આપણે શું કરી શકીએ, સમજી શકીએ। ત્યાંથી આગળ ચાલીએ તો હવે છે સમૂહ નંબર 15 માં 15મા સમૂહના તત્વોની ઇલેક્ટ્રોનીય રચના, પરમાણ્વીય આણ્વીય ત્રિજ્યા, આયનીકરણ, એન્થાલ્પી તથા વિદ્યુત ઋણતા અંગે માહિતી આપો। તો ઇલેક્ટ્રોનીય રચના એટલે તમે જાણો છો કે ભાઈ સામાન્ય રીતે છે ઇલેક્ટ્રોનીય રચના વિશે છે વિચારીએ તો આપણે આવા પુસ્તક ઉપર આવીએ તો સમૂહ નંબર 15 ના તત્વોની બધાની ઇલેક્ટ્રોન રચના અહીંયા આગળ નીચે તમને સફિક્સમાં લખીને આપી છે। આ ઇલેક્ટ્રોન રચના તમે જોશો તો ખ્યાલ આવશે 2s2 2p3 3s2 3p4 5s2 5p3 6s2 6p3 અને અહીંયા નથી આપ્યું તો શું આવે તમને ખ્યાલ આવી જાય 7s2 7p3। સામાન્ય રીતે છે તમે જુઓ તો આખી ઇલેક્ટ્રોન રચના શોર્ટ એન્ડ સ્વીટમાં લખવી હોય તો શું આપી શકાય, ns2 np3, બરાબર। કેમ આગળ લગાડી દીધો, કારણ કે જેમ જેમ ઉપરથી તમે નીચે આવતા જાય એમ એક એક આંકડો વધતો જાય છે, મીન્સ કે મુખ્ય ક્વોન્ટમ અંક છે એ વધતો જાય છે, કક્ષા જે છે એ છે વધતી જાય છે, બરાબર। મીન્સ કે એક એક આંકડો છે એ વધતો જાય છે, એક એક આંકડો વધતો જાય છે, મીન્સ કે બાહ્યતમ કક્ષા જે છે એ શું થતી જાય છે, વધતી જોવા મળે છે। ઇલેક્ટ્રોન રચના અહીંયા આગળ 15મા સમૂહની તમારે લખવી હોય તો લખી શકાય, તો કે ભાઈ લખી શકાય ns2 np3। તો બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચનાની દ્રષ્ટિએ તમે વિચારો તો અહીંયા આગળ બાહ્યતમ કક્ષાની અંદર ટોટલ કેટલા ઇલેક્ટ્રોન છે, તો કે ભાઈ બાહ્યતમ કક્ષાની અંદર ટોટલ 5 ઇલેક્ટ્રોન આપણને જોવા મળે છે, બરાબર। તો આ રીતે આપણે આને સમજી શકીએ। તમને એ વસ્તુ આપી છે કે આ બધા તત્વોમાં સંયોજકતા કોષની ઇલેક્ટ્રોનીય રચના ns2 np3 છે, સંયોજકતા કોષની જ રચના આપી છે। સંયોજકતા કોષ એટલે કયો, બરાબર। તો છેલ્લી કક્ષા સંયોજકતા કક્ષા છે એની ઇલેક્ટ્રોન રચના જે છે એ તમને આપી છે। સંયોજકતા કક્ષા અથવા બાહ્યતમ કક્ષા એટલે શું, તો કે ભાઈ દાખલા તરીકે આ પરમાણુ છે તો પરમાણુમાં તો ઘણી બધી કક્ષાઓ હોય ને, એમાંથી આ છેલ્લી કક્ષા એટલે આપણે એને શું કહીએ, સંયોજક કક્ષા અથવા તો બાહ્યતમ કક્ષા। તો બાહ્યતમ કક્ષાની અંદર માની લો કે આપણી તો 3s2 3p3 રચના છે એ કોઈની અંદર હોય, દાખલા તરીકે આપણે જોઈએ તો આ સલ્ફર ની અંદર જોવા મળે છે, સોરી મળે છે। ફોસ્ફરસ ની અંદર જે રચના છે એમાં છેલ્લી કક્ષામાં એટલે ત્રીજી કક્ષા, એની બીજી કક્ષા છેલ્લી ઇલેક્ટ્રોન પર આકાર એની રચના આ ટાઈપની જ હોય, પણ એમાં 2s2 2p3 હોય। આવી રીતે સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે એ જોવા મળે છે ns2 np3। બીજી વસ્તુ કે અહીંયા આગળ p કક્ષક અડધી ભરાયેલી છે, જે તેમની ઇલેક્ટ્રોનીય રચનાને કેવી બનાવે છે, વધુ સ્થાયી। સામાન્ય રીતે તમને ખ્યાલ હોવો જોઈએ કે કોઈ પણ કક્ષક છે એ કાં તો કેવી હોય, સાવ ખાલી હોય, કાં તો કેવી હોય, અર્ધ ભરાયેલી હોય, કાં તો સાવ ખાલી
તો પછી કેવી હોય અર્ધ ભરાયેલી, અડધી ભરાયેલી, અને કાં તો પછી છે એ કેવા પ્રકારની હોય તો કે ભાઈ કાં તો પછી પૂર્ણ ભરાયેલી હોય, બરાબર. તો આ ત્રણ કન્ડિશન માંથી કોઈ એક કન્ડિશન હોય, બરાબર, તો એવા તત્વો છે કેવા સ્થાયી કહેવાય, વિશેષ સ્થાયી, બીજાની કમ્પેરિઝનમાં સ્થાયી હોય છે. પણ તો ક્વેશ્ચન મેં તમને આપી છે, બરાબર. આવું ખાસ કરીને પી, ડી અને એફ ની અંદર જોવા મળે. પી વિભાગમાં માની લો કે 6 ઇલેક્ટ્રોન સમાય, એની બદલે 3 ઇલેક્ટ્રોન હોય તો એ અર્ધ ખાલી કહેવાય. ડી માં મેક્સિમમ 10 સમાય, એની બદલે 5 જ હોય તો એ અર્ધ ભરાયેલી કહેવાય. એફ માં મેક્સિમમ 14 સમાય, એમાંથી માની લો કે 7 જ ભરાયેલા હોય તો એ કહેવાય. તો સમૂહ નંબર 15 ભાઈ ઇલેક્ટ્રોન રચના છે તે દ્રષ્ટિએ તો બને છે એમાં તે પી કક્ષક છે એમાં 3 ઇલેક્ટ્રોન, એટલે કે પી કક્ષક અડધી ભરેલી છે. અને અડધી ભરેલી રચના છે એ જોવા મળતી હોવાને કારણે શું થાય છે તો કે ભાઈ 15મા સમૂહના તત્વો કેવા છે, વધુ સ્થાયી છે. પરમાણ્વીય અને આયનીય ત્રિજ્યાની વાત કરીએ. પરમાણ્વીય અને આયનીય ત્રિજ્યા હોય મીન્સ કે વધતી હોય તો આયનીય ત્રિજ્યા વધતી, કારણ કે પરમાણુનું કદ વધઘટ થાય અને આયનનું કદ વધઘટ થાય. પુસ્તકમાં ગમે ઊભા સમૂહમાં તમે ઉપરથી નીચે આવો તો પરમાણુનું કદ છે એ શું થાય, વધે. પરમાણુનું કદ વધે તો એની ત્રિજ્યા વધે, અને ત્રિજ્યા વધે તો આયનીય ત્રિજ્યા પણ વધતી જ હોય. તો એ દ્રષ્ટિએ વિચારીએ તો સમૂહમાં ઉપરથી નીચે આવતા કદમાં વધારો થાય એટલે ત્રિજ્યા પણ વધે. તો એ જ વસ્તુ તમને અહીંયા આપી છે કે સમૂહ ઉપરથી નીચે તરફ જતા સહસંયોજક અને આયનીય ત્રિજ્યાઓના કદમાં શું થાય છે, વધારો. નાઇટ્રોજન થી ફોસ્ફરસ તરફ જતા તેમની સહસંયોજક ત્રિજ્યામાં નોંધપાત્ર વધારો થાય છે. જો કે આર્સેનિક થી બિસ્મથ સુધી સહસંયોજક ત્રિજ્યામાં ઓછો વધારો થાય છે, જે ભારે સભ્યોમાં સંપૂર્ણ ભરાયેલી ડી અને એફ કક્ષકોની હાજરીના કારણે છે. તમે જો આંકડાકીય માહિતી જોશો ને તો વધારે ખ્યાલ આવશે કે ભાઈ આ સહસંયોજક ત્રિજ્યા જો કેવડો મોટો જમ્પ છે, 70 થી સીધું 110, બરાબર. 70 થી સીધું 110 મીન્સ કે નાઇટ્રોજન ફોસ્ફરસમાં વધારો કેવો છે, નોંધપાત્ર છે. પરંતુ પાછળ તમે જોઈ શકો છો કે આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ આમાં વધારો થાય છે, પણ વધારો છે 121 થી 141, બરાબર, લગભગ છે. પછી 141 થી 148 એટલે 7 નો જમ્પ છે. યસ, જ્યારે આમાં જોવો ને તો 40 નો જમ્પ છે. એટલે આમાં જેવો વધારો થાય છે નાઇટ્રોજન થી ફોસ્ફરસ તરફ જાવ ત્યારે, એવો વધારો આર્સેનિક થી આર્સેનિક થી બિસ્મથ તરફ છે થતો નથી. આંકડાકીય માહિતી કોઈ યાદ રાખવાની જરૂર નથી, આ બધી ખાલી જાણકારી માટે આપી છે યશેશ, એટલે આને કોઈ યાદ રાખવાની જરૂર નથી. પણ કહેવાનો મતલબ શું છે કે અહીંયા આગળ આવી ઘટના કેમ બની, તો કે આર્સેનિક અને એન્ટીમની અને બિસ્મથની જો આપણે વાત કરીએ તો અહીંયા આગળ આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ આવે છે. પરંતુ આમાં આર્સેનિક આવે ને એ પહેલા એક 3D કક્ષા આવી જાય છે, અને 3D છે એ ભરાય છે ઇલેક્ટ્રોનથી. આમાં એન્ટીમની આવે એ પહેલા 4D ભરાય છે. આમાં બિસ્મથ આવે એ પહેલા 5D કક્ષક છે એ ભરાય છે. એટલે આ બધી કક્ષકો છે ને એ બધી પહેલા આવે છે, જ્યારે આમાં એવી કોઈ ડી કક્ષક નથી આવતી. એના પરિણામ સ્વરૂપે આમાં ત્રિજ્યામાં જે વધારો થાય એ કેવો થાય છે, સૂક્ષ્મ વધારો થાય છે. બહુ નોંધપાત્ર એટલે એમ કઈ ખાસો એવો બહુ મોટો વધારો થઈ જાય ખામટો, એવી ઘટના છે અહીંયા આગળ બનતી નથી. તો આ રીતે આપણે આને સમજી શકીએ. આયનીકરણ એન્થાલ્પીના સંદર્ભમાં આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો સૌથી પહેલા તો આયનીકરણ એન્થાલ્પી એટલે શું, ચાલો ધ્યાન દેજો કે ભાઈ દાખલા તરીકે અહીંયા આગળ આ પરમાણુ છે, પરમાણુમાં રહેલ બાહ્યતમ કક્ષામાંનો આ ઇલેક્ટ્રોન છે. બાહ્યતમ કક્ષાની અંદર રહેલા ઇલેક્ટ્રોનને પરમાણુમાંથી દૂર કરી દેવો છે, અને એના માટે જે ઓછામાં ઓછી ઉર્જા આપવી પડે એને આયનીકરણ એન્થાલ્પી કહેવાય. તો વ્યાખ્યા આપવી હોય ને આયનીકરણ એન્થાલ્પીની તો એવી રીતે આપી શકાય
કે વાયુમય પરમાણુમાંથી સંયોજકતા કક્ષામાં રહેલ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે જે ઓછામાં ઓછી ઉર્જા આપવી પડે એ ઉર્જાને શું કહેવાય છે? આયનીકરણ એન્થાલ્પી તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? તો એવી રીતે આપણે આને સમજી શકીએ. હવે હમણાં જ મેં તમને વાત કરી કે ભાઈ સામાન્ય રીતે છે એ તમે જોવા જાઓ તો સમૂહ નંબર 15 ના તત્વો છે એની તમે વાત કરો તો પી વિભાગના તત્વો છે એ અર્ધ ભરાયેલી કક્ષકો જોવા મળે છે પી માં. બરાબર ને? સમૂહ નંબર 15 ના તત્વો છે અહીંયા આગળ એમાં પી કક્ષક અડધી ભરાયેલી છે. એના પરિણામ સ્વરૂપે સમૂહ નંબર 15 ના તત્વો જે છે એ કેવા બની ગયા છે? વિશેષ રીતે સ્થાયી. એટલે એનો મતલબ એવો થયો કે આ સમૂહ 15 ના તત્વો છે એમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવો થોડો મુશ્કેલ તો પડે. બરાબર? પરંતુ તેમ છતાંય આપણે જો ઇલેક્ટ્રોન દૂર કરવાનું વિચારીએ તો પરમાણુમાંથી પહેલો ઇલેક્ટ્રોન દૂર કરો તો એના માટે જરૂરી ઉર્જા છે એને કહેવાય પ્રથમ આયનીકરણ એન્થાલ્પી. પહેલા પછી માનો કે હજી એક બીજો ઇલેક્ટ્રોન દૂર કરો તો એના માટે જરૂરી ઉર્જા એને કહેવાય દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી. બરાબર? ત્રીજો ઇલેક્ટ્રોન દૂર કરો તો એને કહેવાય તૃતીય આયનીકરણ એન્થાલ્પી. પણ પહેલો ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જેટલી ઉર્જા આપવી પડે ને એના કરતા બીજો ઇલેક્ટ્રોન દૂર કરવા વધારે ઉર્જા આપવી પડે. યાદ રાખજો. કેમ આવું? સામાન્ય રીતે તમે એનું ઉદાહરણ લ્યો અને એક ઉદાહરણ તમને આપું તો આપણે દાખલા તરીકે એક પરમાણુ છે એ લઈ લઈએ સોડિયમ. સમજાય એટલા માટે સરળતા. સોડિયમના પરમાણુના કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા છે એ કેટલી? તો કે ભાઈ 11. 12 ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ કેટલી? તો કે ભાઈ 11. બરાબર? પ્રોટોન છે એ 11, ઇલેક્ટ્રોન 11. આમાં છેલ્લી કક્ષામાં ઇલેક્ટ્રોન છે એને દૂર કરવો છે, કઈક ઉર્જા આપવી પડી. ઇલેક્ટ્રોન દૂર થઈ ગયા પછી હવે આ સોડિયમની અંદર કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા છે એ કેટલી હશે? 11 ની 11. પણ 12 ઇલેક્ટ્રોન કેટલા હશે? 10 જ હશે. તો આ 10 ઇલેક્ટ્રોન ઉપર 11 પ્રોટોનનું આકર્ષણ બળ વધારે લાગે અહીંયા કરતા. અહીંયા તો 11 અંદર હતા અને 12 હતા એટલે સરખો વીજભાર ધન અને ઋણ અંદર બહાર હતો. સરખો ધન અને ઋણ વીજભાર છે એ અંદર અને બહાર હતો ને એટલે કોઈ પ્રશ્ન નહોતો. એટલે સરળતાથી. પણ અહીંયા ઘટના એવી થઈ કે પહેલો ઇલેક્ટ્રોન દૂર કર્યા પછી કેન્દ્રમાં પ્રોટોન 11 અને 12 ઇલેક્ટ્રોન 10. મીન્સ કે કેન્દ્રમાં 11 પ્રોટોન મીન્સ કે 12 જે ઇલેક્ટ્રોન છે એના કરતા એક પ્રોટોન વધારે છે કેન્દ્ર. એટલે એ આકર્ષણ બળ ઇલેક્ટ્રોન ઉપર કેવું લગાડે? વધારે લગાડે. એટલે માની લો કે હવે આ 12 10 વધ્યા છે એમાંથી હજી તમારે એક ઇલેક્ટ્રોન દૂર કરવો છે તો ઉર્જા કેવી આપવી પડે? વધારે આપવી પડે. બરાબર? હજી એક દૂર કરવો હોય તો હવે 11 પ્રોટોન અંદર હશે જ તે પણ 12 ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા? 9 થઈ ગયા. હજી વધારે ઉર્જા આપવી પડે. એટલે કહેવાનો મતલબ શું છે કે પહેલો ઇલેક્ટ્રોન દૂર કરવા કોઈ પણ તત્વોમાંથી જે ઉર્જા આપવી પડે એના કરતા હંમેશા બીજી ઇલેક્ટ્રોન, ત્રીજો ઇલેક્ટ્રોન, ચોથો ઇલેક્ટ્રોન એમ ક્રમિક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે ઉર્જાઓ તમારે કેવી આપવી પડે? વધારે આપવી પડે. બરાબર? તો અહીંયા આગળ બધું એ જ વર્ણન તમને આપ્યું છે કે સમૂહમાં ઉપરથી નીચેની તરફ જતા આયનીકરણ એન્થાલ્પી પરમાણુના કદમાં ક્રમિક વધારાના કારણે શું થાય છે? ઘટે છે. આપણે જોયું હતી હમણાં જ કે સમૂહમાં ઉપરથી નીચે આવો એમ પરમાણુનું કદ જે છે એ શું થાય? વધે. કે ભાઈ ફોર એક્ઝામ્પલ કદ વધતું જતું હોય તો અહીંયા આગળ આ કદ છે એ વધે છે. હવે સમજજો. અહીંયા આગળ બધાની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન છે. કેન્દ્રનો ધન વીજભાર છે એ ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ બળ લગાડતો હોય પરંતુ આપણે તો આ ઇલેક્ટ્રોન દૂર કરવાના છે. તો ક્યાં આગળથી સરળતાથી ઇલેક્ટ્રોન દૂર થાય? તો કે જ્યાં કદ મોટું છે. કારણ કે કદ મોટું હોય એટલે કેન્દ્રનું આકર્ષણ બળ બહારના ઇલેક્ટ્રોન સુધી બહુ લાગે નહીં. અને આવા પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને થોડીક જ ઉર્જા આપો તો એ શું કરી શકાય? દૂર કરી શકાય. એટલે એનો મતલબ એવો થયો ઉપરથી નીચે આવો તો પરમાણુનું કદ જે છે એ શું થાય છે? વધે છે. અને કદ વધે છે એની સાથે સાથે આપણે એવું કહી શકીએ કે પરમાણુનું કદ વધે છે એની સાથે સાથે આયનીકરણ એન્થાલ્પી છે એ શું થાય છે? ઘટે છે. પરંતુ અર્ધ ભરાયેલી પી કક્ષકોની ઇલેક્ટ્રોનીય રચનાની વિશેષ સ્થાયીતા અને નાના કદને કારણે સમૂહ 15 ના તત્વોની આયનીકરણ એન્થાલ્પી અનુવર્તી આવર્તમાં રહેલા સમૂહ 14 ના તત્વોની આયનીકરણ એન્થાલ્પી કરતા વધુ હોય છે. અહીંયા આગળ સમૂહ નંબર 14 ના તત્વો છે એ તમે જુઓ. બરાબર? આમ તો ઓબ્વિયસલી તમે જોવા જાવ ને તો આવર્ત પુસ્તકમાં ડાબી બાજુથી જમણી બાજુ જાઓ
તો આયનીકરણ એન્થાલ્પી વધે. તો એ દ્રષ્ટિએ તે 14 ની ઓછી હોય 15 ની વધારે હોય. એકચ્યુઅલીમાં અહીંયા 15 ની 16મો સમૂહ કેવો જોઈએ કે 16મા સમૂહની કેવી હોવી જોઈએ વધુ, 14 માની 15 માની ઓછી. પણ અહીંયા ઉલટું જોવા મળે છે. 16મો સમૂહ જે છે એની આયનીકરણ એન્થાલ્પી જે છે એ સમૂહ નંબર 15 ના તત્વોની કમ્પેરિઝનમાં ઓછી છે. એટલે ફોર એક્ઝામ્પલ તમે વિચારો તો ઓક્સિજન કરતા નાઇટ્રોજનની આયનીકરણ એન્થાલ્પી વધારે છે, સલ્ફર કરતા ફોસ્ફરસની આયનીકરણ એન્થાલ્પી વધારે છે, સેલેનિયમ કરતા આર્સેનિકની વધારે છે. અનુવર્તી તત્વો કહેવાય. કેમ આવું? કારણ કે 16માં પી વિભાગમાં પી કક્ષક જે છે એમાં 4 ઇલેક્ટ્રોન છે, તમે જોઈ શકતા હશો. જ્યારે અહીંયા નાઇટ્રોજનની અર્ધ ભરાયેલી પી કક્ષક છે, બરાબર, 2p3 રચના છે. મેં કીધું એમ અર્ધ ભરાયેલી રચના વિશેષ સ્થાયી હોય, બરાબર. જ્યારે અર્ધ ભરાયેલી કરતા 1 ઇલેક્ટ્રોન વધુ હોય ત્યારે એ તત્વો છે એ અર્ધ ભરાયેલી રચના અથવા પૂર્ણ ભરાયેલી રચના પ્રાપ્ત કરવાનું વલણ ધરાવતા હોય. એટલે સમૂહ 15 ના તત્વોમાંથી 1 ઇલેક્ટ્રોન દૂર કરવો અઘરો, પણ 16 માંથી સરળતાથી દૂર કરી શકાય. એટલે તરત જ આવી રચના મળી જાય. તો એ દ્રષ્ટિએ આપણે વિચારીએ તો 14 માની બદલે આપણે 16 માનું કમ્પેરિઝન કરીએ તો ખરેખર ટ્રેન્ડ મુજબ છે એ શું હોય તો કે ડાબી બાજુથી જમણી બાજુ જાવ તો આયનીકરણ એન્થાલ્પી વધે. એટલે નાઇટ્રોજન કરતા ઓક્સિજનની વધુ હોવી જોઈએ, પણ એવું છે નહીં. હકીકતે શું છે, નાઇટ્રોજન કરતા વધારે છે, ઓક્સિજનની ઓછી છે. આવું ખાલી નાઇટ્રોજન ઓક્સિજનનું કમ્પેરિઝન નહીં, બધાનું કમ્પેરિઝન છે એ તમે કરી શકો છો. તો એ વસ્તુ અહીંયા આગળ તમને આપી છે. અને છેલ્લે આપણે વિચારીએ વિદ્યુત ઋણતા. વિદ્યુત ઋણતા એટલે શું? તો કે ભાઈ બંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાની ક્ષમતા એને વિદ્યુત ઋણતા કહેવાય. ફોર એક્ઝામ્પલ બે તત્વો લઈ લો, એક તત્વ છે એ A અને બીજું તત્વ એની સાથે જોડાયેલું છે B. આ બંને વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારીના ઇલેક્ટ્રોન છે. એ ભાગીદારીના ઇલેક્ટ્રોન છે એ કોઈ એક તરફ છે એ શું થયેલા હોય, ખેંચાયેલા હોય, અથવા તો આ ભાગીદારીના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાની ક્ષમતા, બરાબર, એ ક્ષમતા એટલે એને શું કહેવાય, વિદ્યુત ઋણતા છે એ કહેવાય. તો સામાન્ય રીતે આવર્ત કોષ્ટકમાં તમે વિચારો ને તો ડાબી બાજુથી જમણી બાજુ જાઓ તો વિદ્યુત ઋણતા છે એ શું થાય, વધે. મીન્સ કે જેની સાથે જોડાયેલા હોય એની તરફથી પોતાની તરફ ઇલેક્ટ્રોન જે છે એ સરળતાથી શું થતા હોય, આકર્ષિત પામતા હોય છે. તો સામાન્ય રીતે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણુય કદ વધવાની સાથે વિદ્યુત ઋણતાનું મૂલ્ય ઘટે છે. જોકે ભારે તત્વોમાં આ તફાવત બહુ જોવા મળતો નથી. તો સમૂહમાં જો આપણે વિચારીએ કે ભાઈ 15મા સમૂહમાં ઉપરથી નીચે આવતા કદ વધે છે, તો અહીંયા આગળ માની લો કે તત્વ નાનું, પછી ઉપરથી નીચે આવું એમ કદ વધતું જાય. હવે માની લો કે આ છે એ કોઈની સાથે જોડાયેલું છે, આ કોઈની સાથે જોડાયેલું છે, આ કોઈની સાથે જોડાયેલું છે, અને બંધના ઇલેક્ટ્રોન છે અહીંયા આગળ વચ્ચેની બાજુએ કંઈક છે. ઓકે, હવે શું થાય ઘટના અહીંયા આગળ ખબર છે કે આ બંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાની ક્ષમતા વધુમાં વધુ ક્યાં હશે તો કે જ્યાં નાનો પરમાણુ હોય છે. કારણ કે આ બંધના ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ તો કોણ લગાડી શકે, કેન્દ્રનો વીજભાર ધન ને ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ લગાડી શકે. તો જ્યાં કદ બહુ મોટું છે ત્યાં કેન્દ્રને આ બહારના ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ બળ લગાડવું થોડુંક મુશ્કેલ પડે. પણ જ્યાં પરમાણુનું કદ છે એ નાનું છે ત્યાં આગળ ઇલેક્ટ્રોન ઉપર સરળતાથી આકર્ષણ બળ છે એ લગાડી શકાય બંધના. એટલા માટે આપણે અહીંયા આગળ એવું કહી શકીએ કે આ નાનો પરમાણુ જે છે એ બંધના ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ બળ જે છે એ કેવું લગાડશે, વધુ લગાડશે. જ્યારે આ મોટો પરમાણુ છે એ બંધના ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ બળ ઓછું લગાડે. ઇન ધ સેન્સ એવું કહી શકીએ કે ઉપરથી નીચે આવતા વિદ્યુત ઋણતા જે છે એ શું થાય છે, ઘટે છે, એવું આપણે કહી શકીએ. બરાબર. તો આવી રીતે આપણે વિદ્યુત ઋણતા છે એને પણ સમજી શકીએ. ત્યાર પછીના પ્રશ્નની અંદર તમને પરમાણ્વીય અને ભૌતિક ગુણધર્મો છે એના વિશેની ચર્ચા આપી છે કે ભાઈ સમૂહ નંબર 15 ના તત્વોના પરમાણ્વીય અને ભૌતિક ગુણધર્મો વિશે ચર્ચા કરો. તો આ સમૂહના બધા તત્વો બહુપરમાણ્વીય છે. બહુપરમાણ્વીય ઇન ધ સેન્સ શું ખબર, નાઇટ્રોજન છે ને એ સામાન્ય રીતે વાતાવરણમાં N2 સ્વરૂપમાં મળે છે. ફોસ્ફરસ છે ને એ આઈ થિંક P4 સ્વરૂપની અંદર મળે છે. આર્સેનિક છે ને એ પણ કંઈક AS2 સ્વરૂપની અંદર છે એ મળે છે. તો આ બધા અણુ સ્વરૂપમાં મળે છે.
એ કોઈ એકલા તત્વો નથી. લાઈક ખાલી નાઇટ્રોજન મળતો હોય એમ નહીં, ખાલી ફોસ્ફરસ પી મળતું હોય એમ નહીં, બરાબર. એ કાં તો પોતાની સાથે જોડાયેલ હોય અથવા બીજા સાથે જોડાયેલા હોય એમ. તો એ દ્રષ્ટિએ બહુ પરમાણવીય સ્વરૂપની અંદર અસ્તિત્વ ધરાવે છે. નાઇટ્રોજન છે એ દ્વિપરમાણવીય વાયુ છે. દ્વિપરમાણવીય એટલે હમણાં મેં કીધું એમ કે N2 અવસ્થામાં છે. જ્યારે અન્ય બધા છે એ કઈ અવસ્થામાં છે? ઘન અવસ્થામાં છે. નાઇટ્રોજન એક જ એવો છે જે વાયુ અવસ્થામાં છે સમૂહ 15 માં. જ્યારે બાકી બધા છે એ કઈ અવસ્થામાં છે? ઘન અવસ્થાની અંદર છે. સમૂહમાં ઉપરથી નીચેની તરફ જઈએ તેમ ધાત્વિક ગુણ છે એ શું થાય છે? વધે છે. તો હમણાં જ આપણે જોયું હતું કે નાઇટ્રોજન ફોસ્ફરસ છે એ અધાતુ છે, ત્યાર પછી અર્ધધાતુ અને ત્યાર પછી ધાતુ. ધીમે ધીમે ધાતુ ગુણ જે છે એની અંદર શું થતો જાય છે? વધારો થાય છે. નાઇટ્રોજન અને ફોસ્ફરસ અધાતુઓ, આર્સેનિક એન્ટિમની અર્ધધાતુ અને બિસ્મથ મોસ્કોવિયમ વિશિષ્ટ ધાતુ છે. આનું કારણ આયનીકરણ એન્થાલ્પીમાં ઘટાડો અને પરમાણવીય કદમાં વધારો છે. આવું શું કામ? તો કે ધાતુ આપણે કોને કહીએ? જે સરળતાથી ઇલેક્ટ્રોન દૂર કરી શકે. તો નીચેના તત્વો બધાય છે જેમ કે બિસ્મથ અને મોસ્કોવિયમ, તો એ બંને સરળતાથી ઇલેક્ટ્રોન દૂર કરી શકે છે એટલે એને ધાતુ કહેવાય. જો સરળતાથી ઇલેક્ટ્રોન દૂર ન થતા હોય તો એને અધાતુ કહેવાય. એ ઉપરના તત્વોમાં બને છે. સામાન્ય રીતે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ઉત્કલન બિંદુમાં વધારો થાય છે, પરંતુ ગલન બિંદુ આર્સેનિક સુધી વધે છે અને બિસ્મથ સુધી ઘટે છે. તો સામાન્ય રીતે છે એ તમે જુઓ તો અહીંયા ઉત્કલન બિંદુ છે એ આપણે જોઈએ, તમે જુઓ અહીંયા આગળ ઉત્કલન બિંદુ છે એ 77.2, 554, 888, 1860, બરાબર. ઉત્કલન બિંદુમાં ક્રમ બરાબર છે. પછી ગલન બિંદુમાં વિચારો તો અહીંયા સુધી વધે છે, પછી પાછો શું થવા માંડે છે? ઘટે છે. આ રીતે આપણે એને સમજી શકીએ. ત્યાર પછી નાઇટ્રોજન સિવાયના બધા જ તત્વો છે એ અપરૂપતા ધરાવે છે. નાઇટ્રોજન સિવાયના વાત કરીએ ને તો અહીંયા આગળ નાઇટ્રોજન એટલે પહેલું તત્વ. આ સિવાયના બધા તત્વોને અપરૂપો છે. અપરૂપો એટલે શું? તો કે લાઈક કાર્બન છે, તો કાર્બનમાં તમને ખબર છે કાર્બનના બે અપરૂપો છે, એક હીરો, એક ગ્રેફાઇટ. અને તમે 10મા ધોરણની અંદર ભણ્યા હતા નેનો ટેકનોલોજીની અંદર બકીમોલ. આ બધા કાર્બનના અપરૂપો છે. હે એમ નાઇટ્રોજનના અપરૂપો નથી, પણ બાકી બધા જે છે ને એના અપરૂપો છે. આપણે ચેપ્ટરની અંદર આગળ ચાલશું ત્યારે ભણશું કે ફોસ્ફરસ છે એના અપરૂપો છે, આર્સેનિકના અપરૂપો છે, બરાબર. તો જુદા જુદા પ્રકારના બધા શું ધરાવે છે? અપરૂપો ધરાવે છે. આ કોષ્ટક તમને જે આપ્યું છે ને એ માત્ર શેના માટે છે? જાણકારી માટે છે. ઓકે, એને કોઈ તૈયાર કરવાની જરૂર નથી. આંકડાકીય માહિતી બધી આમાંથી ઇલેક્ટ્રોનની રચના યાદ રાખવી પડે, પરમાણુ ક્રમાંક યાદ રાખવા પડે. ઓકે, બાકી કોઈ વસ્તુની જરૂરિયાત નથી. ઓકે, ચાલો અહીંયા સુધી છે એ રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર પ્રશ્ન નંબર 3 થી આપણે આગળ વધશું.